તો મિત્રો અચાનક આપણે અહીંયા ગાય પીવડાવવા આવશું ને આવડી મોટી આપણી સાથે કંઈક ઘટના થઈ જશે એવું આપણે વિચાર્યું પણ નહોતું. સ્વાગત છે મિત્રો આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાયો લઈને આવ્યા છીએ એક એરંડોવાળા ખેતરની રજા મળી છે એમાં. તો ગાયો અત્યારે અરે બાવળીઓ હોગળીઓ ખવાય છે જો. અને પેલી બાજુ ખેતર છે આમ પેલી મકા. તો અત્યારે હોગળીઓ ખાવા આવી છે, પછી એ બાજુ પાછી પાડવી પડશે બરાબર. જો અડધી આ બાજુ પણ જાય છે, હું તમને બતાવું. આ બધી જાય જો એમ આમ જાય છે. બીજી બધી આ બાજુ ખાવા આવી છે. હવે ઈંડાવાળા ખેતરમાં જવાનું છે પાછું. આ હોગળીઓ બધી ખાઈ રહી એટલે લઈને હેડીએ ઈંડાવાળા ખેતરમાં કા. તો સુધી ભાઈ હોગળીઓ ખાવા દઈએ અને હું પેલી બાજુ જઈને શેડો ચેક કરતા હોઉં બરાબર. તો અમે ઈંડાવાળા ખેતરમાં જઈએ એટલે હું તમને બતાવું કે કયું ઈંડાવાળું ખેતર છે. તો સુધી બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો બસ જોઈ લો ઈંડાવાળું ખેતર હું તમને બતાવી દઉં. આવી રહ્યું છે ઈંડાવાળું ખેતર જેમાં આપણે ગાયો લઈને આવ્યા છીએ. ગાયો એરી બધી ચરે જઈશે. અડધી પેલા ખેતરમાં છે અને આ બાજુ એક ખેતર છે. તો આમાં થોડી ગાયો નીકળી હતી તે આમાં દઈએ પાછી. જેમ કે આપણે આમાં ડાયરેક્ટ જ પાણી પીને જ જશું. એરી એક ખેતર બાકી છે એમાં પાણી પીને પછી જઈએ તો કોઈ ચિંતા નહીં બરાબર. તો બીજી બધી ગાયો હું તમને બતાવી દઉં. જો અત્યારે હારે ખેતરમાં બધી ગાયો ચરી રહી છે અને થોડી પેલી બાજુ જઈ છે બરાબર. તો આમાં ડાયરેક્ટ જવાનું છે આમાંથી પાણી. જેમ કે અત્યારે હજુ 11:30 જેવું થયું છે. 11:30 એટલે 12 વાગે જવાનું છે આપણે પાણી પીવડાવવા માટે. ઓકે તો મળીએ પછી પાણીના ખાડે જઈને ડાયરેક્ટ. તો ફાઇનલી ગાઈસ હું આવી જશું ગાયો લઈને પાણી પીવડાવવા માટે. જો ગાયો આવી છે બધી હું તમને બતાવી દઉં. પછી જો પેલી બાજુથી આવું છું બધી ગાયો. 12 વાગ્યા હતા એટલે પાણી પીવડાવવા આવ્યા છીએ આપણે. ઓ જો બસ બધી ગાયો પાણી પીવું છે અત્યારે. Oh, hey, hey, hey. બસ ચાલો મળીએ પછી. તો અત્યારે ગાઈસ હું ઊભો છું રોડ ઉપર. ગાયો બધી આ બાજુ ચરી જાય છે. આપણે પાણી પીને લાવીને ડાયરેક્ટ ઓમાં મેલી હતી અને ચા બા પી અને પાછી ગાયો આ બાજુ પાછી પડી જાય છે અને 3 વાગી જશે. તે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દેશે 3 વાગે. જુઓ ગાયો બધી આટલા પાછી આવી જાય છે ઘડીક થઈને. ચરવાનું તો નોમ લેતી જ નહીં. લેબડા ખાવા છે ગાયોને. તો છે પેલી બાજુ થઈને ઓમ થઈને પછી આટલા આવી છે એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો આટલા આવીને. જોવે આખા ખેતરમાં ચરે એવું છે. મણચી પણ ખાતી જ છે નહીં. તો હું ડાયરેક્ટ જ અમે લઈ જવા છે પાણી અને પાણી પીને ડાયરેક્ટ જ ઘર ભેગો કરી દેવો છે. તો બીજે જવું નહીં. કેમ કે દોડ કરી રહ્યો છે. આજે તો 3 ઈંડાવાળો ખેતર મળ્યો હતો અમને. તો ઊભી નહીં રહેતી. તો વ્લોગમાં તમે બનાવી રહેજો. મળીએ આપણે અમે પછી સીધા. તો મિત્રો વાતમાં કંઈક એવું હતું કે અહીંયા આપણે આવ્યા હતા અને પાણી ખાડામાં બધું દોરી નાખ્યું હતું. કોકની ભેંસો આવી જતી અને આટલા બેઠી હતી એક કાબરી. ઉપડવું છો અને બી હાલ જ જોઈ પૂરી શંકર છે. અને આ બાજુ આપણી ગાય બધી પાણી પીવે છે હરખી થઈને. જોઈ લો પાણી પીવે છે બી હાલ. તો ડાયરેક્ટ પેલા ખેતરમાંથી ચાય ચોય જ્યાં નહીં ગાય ડાયરેક્ટ આવી જાય છીએ હોય તો. બોડી ગાય હોહરી પડી છે જોઈ લો હરાડી છે. અને આ બાજુ આપણી ગાયો પાણી પીવે છે. આજે તો પાણી ખાસ્યું છે પીવે એવું. જો કોઈ ચિંતા નહીં. અને હવે પાડી એન્ટ્રી કરી દીધી છે ફાઇનલી. જોઈ લો અહીંયા આવી જઈ
આવો છો કાંઈક બરોબર એ આવો જો તો ચલો ગેસ આટલે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે.